આ તરફ વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં ઇન્ટર્ન અને ડોક્ટર્સ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। સફેદ વસ્ત્ર પર હથેળીથી લાલ રંગના થપ્પા મારવામાં આવ્યા। કોલકાતાના દુષ્કર્મની ઘટના અંગે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ડોક્ટર્સ પર થતી હિંસા દર્શાવવા લાલ રંગનો ઉપયોગ થયો। હોસ્પિટલની અંદર સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે ડોક્ટર્સની માંગ છે। કોલકાતામાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર બનેલી દુષ્કર્મની ઘટના અને તેની હત્યા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં પણ સતત 5મા દિવસે જીએમઈઆરએસ અને એસએસજી હોસ્પિટલના તબીબો આજે પણ હડતાલ પર છે અને 5મા દિવસે તેઓ દ્વારા જે આશ્ચર્યજનક જે વિરોધ છે દર્શાવવામાં આવ્યો છે। જે રીતે વાત કરીએ તેઓ દ્વારા મે બી ચોકીદારનું જે ટેગ છે તેને લઈને અલગ અલગ વોર્ડમાં સુરક્ષા આપવા માટે ઊભા રહેશે। તેઓનું માનવું છે કે એસએસજી હોસ્પિટલમાં જે રીતે સુરક્ષા કર્મીઓ ઓછા છે જેના કારણે દર્દીઓ અને તબીબો પર હુમલાની શક્યતાઓ વધારે રહેતી હોય છે, તેઓની પર તકલીફ વધારે પડતી હોય છે। ત્યારે આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટે તેઓ પણ સિક્યોરિટી બનીને જઈ રહ્યા છે। તો મહિલા રેસિડેન્ટ તબીબો છે, ઇન્ટર્ન્સ છે, તેઓ દ્વારા સફેદ કાપડ પર લાલ ધબ્બા આપી અને સમાજને જે ઘટના બની છે તેનાથી ઉજાગર કરવાના આ પ્રકારની ઘટના ફરી ના બને તે બતાવવા માટે આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। કેટલાક રેસિડેન્ટ તબીબો હાજર છે, તેમની સાથે વાત કરીશું। આ પ્રકારે જ્યારે કાપડ પર લાલ થપ્પા મારવામાં આવે છે, કયું કારણ લેવામાં આવ્યું છે ને અત્યારે આ થપ્પા મારવાની જરૂરિયાત કેમ પડી? एक्चुअली हम लोग अभी जो कोलकाता में हुआ है उसके लिए हम लोग किए हुए हैं। ये दर्शाता है वाइट कपड़े पे रेड कलर की हमारे खिलाफ कितना वायलेंस होता है डेली बाय डेली। खासकर हम लोग यहाँ पे इसलिए खड़े हैं कि महिलाओं के साथ सुरक्षा मिले, महिलाओं को प्रोटेक्शन मिले और हमारा डिमांड एक ही है कि हमारे कैंपस में सीसीटीवी कैमरा लगे, सिक्योरिटी प्रोवाइड हो। इसके लिए हम लोग ये कार्यक्रम किए हुए हैं। बिल्कुल कोलकाताની મહિલાને ન્યાય મળે, સાથે જ વડોદરા શહેરની જે તમામ રેસિડેન્ટ ડોક્ટરો છે જે એસએસજીમાં સેવાઓ આપી રહ્યા છે તેમની સુરક્ષાને લઈને આપના દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેટલી સુરક્ષાનો અભાવ જોવા મળે છે? એટલે આજે જે વેસ્ટ બેંગલમાં જે ઘટના બની છે તેનાથી આપણે વાકેફ છીએ। તો આજે સફેદ કપડા ઉપર લાલ જે છે એ કરીને અમે એવું દર્શાવવા માગી રહ્યા છીએ કે સફેદ કપડું એટલે એક ડૉક્ટરનું પ્રતીક છે, કે અમારા કપડાનું પ્રતીક છે અને એના પર જે બી અટેક કે વાયલન્સ થઈ રહ્યા છે એ અમે લાલ હાથ કરીને બતાવવા માંગ્યા છે કે આ કપડું ઓછું પડે એટલી ઘટનાઓ બની શકે છે અમારી જોડે। એટલે એ એક રીતે અમે બતાવવા માંગી રહ્યા છીએ। અને બીજું એ કે અમારા હાથ જરૂર લાલ થયા હશે કોઈ પણ બીજા જે છે અમારા પર જે થઈ રહ્યું છે એના લીધે, પણ એનાથી અમે ચૂપ નથી। અમને અમારા હક જે છે અને જે જોઈએ છે એ માંગી રહ્યા છીએ। આપના દ્વારા મે બી ચોકીદારનું ટેગ લીધેલું છે, આપ ચોકીદાર બનવા જઈ રહ્યા છો, સુરક્ષાનો અભાવ લાગી રહ્યો છે તેના કારણે આવું બનવું પડી રહ્યું છે કે જે ઘટના બની તેના કારણે? જઘન્ય ઘટના જે વેસ્ટ બેંગાલમાં થઈ, શાંતિપૂર્ણ ફિમેલ માર્ચ પર જે ઘટના થઈ ત્યાં પ્રશાસન અને સુરક્ષા પ્રશાસનની નિષ્ક્રિયતા કે તેમની નિષ્ફળતા, સાથે સાથે એસએસજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ, 1513 બેડ, 800 રેસિડેન્ટ ડોક્ટર, 1000 યુજી, 200 ઇન્ટર્ન્સ અને 1500 દર્દીઓની સામે 110 સિક્યોરિટી ગાર્ડ 24 કલાકની શિફ્ટમાં કામ કરે, એક શિફ્ટમાં માત્ર 30 થી 32 સિક્યોરિટી ગાર્ડ, સાથે સાથે આખા કેમ્પસમાં જર્જરિત કેમેરા, લાઇટનો અભાવ, સુરક્ષામાં માટે વખતો વખત કરતી અમારી રજૂઆતો છતાં ગુરુવારે જો એસએસજી પ્રશાસન અમને એમ કહે કે અમારા હાથ બંધાયેલા છે તો અમારે જ રેસિડેન્ટ ડૉક્ટર્સે જ આ ખાલી બતાવવા કે કહેવા માટે નહીં, સાચે જ અમારે ચોકીદાર બની એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ, દર્દીના સગા અને દરેક વ્યક્તિની સુરક્ષાની જવાબદારી અમારી માથે લેવી પડે એવો સમય જ આવી ગયો છે। બિલકુલ, જે રીતે વાત કરીએ એસએસજી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડનો અભાવ છે જેના કારણે ડોક્ટરોએ જાતે સિક્યોરિટી બની સુરક્ષા પ્રદાન કરવી પડી રહી છે અને તેના કારણે જ કદાચ જે રીતે વાત કરીએ કોલકાતામાં બનેલી ઘટના બાદ રાજ્યભર અને દેશભરમાં જ્યારે પડઘા પડી રહ્યા છે ત્યારે એસએસજી હોસ્પિટલમાં મહિલા તબીબો, મહિલા દર્દીઓ અને તેમની સાથે આવતા સગાઓની સુરક્ષાને લઈને અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।